ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને જય ભારત ને જય ગુજરાત। તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છીએ જે આપણું ચેપ્ટર ચોથું છે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ, એની અંદર સમાન માપના પત્રકનું માળખું। એટલે એ પ્રકારે જોવાનું છે તમામ બાબતો જે આપણે આગળ છે તુલનાત્મક પત્ર જોઈ ગયા છે, એની અંદર ખૂટતી વિગતો જોઈ ચૂક્યા છે અને હવે આપણે જોવાનું છે સમાન માપના। ઓકે, તો સમાન માપના છે એની અંદર જોઈએ। ઓકે, શરૂ કરીએ। સમાન માપના જે પત્રક છે એની અંદર ખૂટતી વિગત હોય તો કઈ રીતના કરવાનું એ આપણે જોવાનું છે। ઓકે, હવે આ પત્રકમાં પણ તુલનાત્મક પત્રની જેમ 6 ખાના હોય। કેટલા ખાના હોય તો કે 6 ખાના હોય। જેમ ખાના હતા ને આપણે નફા નુકસાન તુલનાત્મક પત્ર હતું એની અંદર જે રીતના 6 ખાના હતા એવી રીતના જ આની અંદર છે। પ્રથમ ખાનામાં નફા નુકસાન પત્રક અને પાકા સર્વેના વિવિધ અંગોની માહિતી આપવામાં આવે છે। પ્રથમ ખાનું જે આપણે આવી રીતના 6 ખાના બનાવતા, એક વિગતનું હોય છે, એના પછી 1 2 3 4 5 અને 6 આવી રીતના ખાના હતા એવી રીતે છે। ત્રીજા અને ચોથા ખાનામાં ગયા વર્ષના અને ચાલુ વર્ષના ખર્ચા, ઉપજ કે દેવા મિલકતોની રકમો દર્શાવવામાં આવે છે। અડી આપણે એક્ઝામ્પલ જોવું ત્યારે એમાં સમજતા જાવ કઈ રીતના છે। પાંચમા અને છઠ્ઠા ખાનામાં શું હોય તો કે નફા નુકસાન પત્રકના ઉપજ ખર્ચની 2 વર્ષની ટકાવારી શોધવામાં આવે। તેવી જ રીતે પાકા સરવૈયાના દરેક દેવા મિલકતની 2 વર્ષની ટકાવારી શોધવામાં આવે। હવે આપણને ખબર છે, આપણે પાકું સરવૈયું પણ જોઈ ચૂક્યા છે અને નફા નુકસાન ખાતું પણ જોઈ ગયા છે, એટલે આપણને હવે ખબર છે કઈ રીતના એની અંદર આવે। અને આની અંદર આપણે એટલી બધી વિગતો છે યાદ નથી રાખવી પડતી, કારણ કે એની અંદર વિગતો આપેલી છે, આપણે ખાલી સૂત્ર મૂકીને કમ્પ્લીટ કરવાનું છે। ઓની અંદર શું હોય, આગળના દાખલાઓની અંદર આપણે જોયું તેની અંદર આપણે અસર યાદ રાખવી પડે, આની અસર ક્યાં દેવી। જે કંઈ પણ આપણે આગળ કંપનીના વાર્ષિક હિસાબો જોયો તેની અંદર શું હતું કે કોઈ પણ એક આપણને હવાલો આપ્યો હોય, હવાલા તો જો કે એકાદ બે જ આપશે, વધારે તો હશે નહીં, કોઈ પણ અસર હોય, આપણને એવું કીધું કે અન્ય ઉપજ, તો આની અસર છે નફા નુકસાન ખાતામાં ક્યાં આપવી, ક્યાં આની આપણે ખતવણી કરવી એ આપણને ખબર હોવી જોઈએ। અને આની અંદર એવું કંઈ નથી, આની અંદર જે કંઈ પણ બાબતો આપેલ છે એની ઉપરથી જ કામકાજ કરવાનું। અને આ 2 વર્ષની ટકાવારીનો તફાવતનો ઉપયોગ કરી વિશ્લેષણ અને અર્થઘટન માટે કરવામાં આવે છે। હવે આ જે ટકાવારી છે એનો તફાવતનો ઉપયોગ શું થાય તો વિશ્લેષણ અને અર્થઘટન માટે થાય છે। ઓકે, હવે ટકાવારી શોધવાનું સૂત્ર, આપણે ટકાવારી મેળવવી હોય તો શું કરવાનું? ઓકે, તો નફા નુકસાન પત્રક માટે જો આપણે ટકાવારી શોધતા હોય તો આની અંદર શું હોય, જે તે ખર્ચ કે ઉપજની રકમ લેવાની, એના છેદમાં ચોખ્ખા વેચાણની રકમ જે આગળ જ આપેલી હોય, એના પછી પાકા સરવૈયા માટે શું કરવાનું તો કે જે તે દેવા કે મિલકતની રકમ જોતી હોય એને એના છેદમાં જે તે વર્ષના પાકા સરવૈયાનો સરવાળો મૂકવાનો અને ગુણ્યા 100। આ 2 સૂત્ર છે, યાદ રાખવાના છે। આગળ જેમ આપણે ચાલુ વર્ષમાં એમાં જોયું હતું, પાછલા વર્ષમાં કઈ રીતના યાદ રાખ્યું હતું એવી જ રીતના કરવાનું છે। ઓકે, હવે આપને આપેલ છે કે હિમાની લિમિટેડના 2 વર્ષના નફા નુકસાન પત્રક નીચે પ્રમાણે આપવામાં આવેલ છે। આ પત્રકના આધારે આપણે શું બનાવવાનું છે તો કે નફા નુકસાનના સમાન માપના પત્રકો છે એ તૈયાર કરવાના, સમાન માપના છે। હવે સમજો, આ દાખલા છે એટલા બધા બોર્ડની અંદર પૂછાતા નથી, પણ પૂછાઈ પણ શકે। મેં જેમ પહેલા વિડીયોની અંદર વાત કરી હતી કે કઈ રીતના અહીંયા આપણે દર વખતે તુલનાત્મક પૂછાય છે, મોસ્ટ ઓફ શું પૂછાય તુલનાત્મક, સમાન માપના પૂછાણા પણ એકાદ 2 વાર, વધારે પૂછાણા નથી। તો તુલનાત્મક જ પૂછાય એવું પણ જરૂરી નથી, એવું પણ દાવો ન કરી શકે કે નહીં તુલનાત્મક જ પૂછાશે, દર વખતે પૂછાણો છે, આ વખતે કંઈક નવું કરે, આવું પણ બની શકે, એટલે સમાન માપના પણ પૂછાઈ શકે, એટલે એ પણ કરી લેવાનું છે। અને આપણે એવું લાગશે તો બોર્ડની અંદર જે કાંઈ પણ દાખલાઓ પૂછાઈ ગયા છે આની પણ એક સિરીઝ આપણે ગોઠવવાની ટ્રાય કરીએ છીએ, એવું લાગશે તો હમણાં જ ચાલુ કરશું। હવે પેલી જે કોલમ છે, પેલું જે ખાનું છે એ વિગતનું છે, પછી નોંધ નંબર છે, રકમ રૂપિયા છે આપણને આપેલા છે, એના ઉપરથી આપણે ટકાવારીને શોધવાનું છે। અહીંયા આપણને નફા નુકસાન પત્રક આપેલ છે, હવે આપણે શું કરવાનું છે તો આપણે બનાવવાનું છે આવું કંઈક, એટલે આ 2 વિગતો આપણને આપેલી છે, આ 2 આપણે શોધવાનું છે। આપણે શું શોધવાનું છે તો કે ટકાવારી છે એ શોધવાની છે। આપણે ટકાવારી શોધવાની કીધી હોય ત્યારે કઈ રીતના કરશું એ જોવાનું છે। ખૂટતી વિગતો અંગે આપણે પછીના લેક્ચરની અંદર જોશું, અત્યારે પહેલા સમાન માપના પત્રકો બનાવતા શીખી લઈએ કે કેવાય કોને કઈ રીતના બને। ઓકે, હવે જોઈએ વેચાણ સાથેની ટકાવારી છે મેળવવાની। ટકાવારી મેળવવા માટેનું સૂત્ર શું હતું આપણી પાસે, હજી એકવાર નફા નુકસાન પત્રક છે તો આની જ અત્યારે વાત કરશું, જે તે ખર્ચ કે ઉપજની રકમ છેદમાં ચોખ્ખા વેચાણની રકમ ગુણ્યા 100। શું યાદ રાખવાનું, જે કાંઈ પણ આપણા ખર્ચો કે ઉપજની રકમ મેળવી છે આના છેદમાં ચોખ્ખું વેચાણ મૂકી દેવાનું, ગુણ્યા 100 કરવાનું। બહુ જ ઈઝી છે, સમજો। જે કાંઈ પણ આપણે ખર્ચો જોતો હોય કે ઉપજ જોતી હોય આના છેદમાં શું મૂકી દેવાનું તો કે વેચાણની ઉપજ, આ જ આપણો ચોખ્ખો નફો થાય।
ચોખ્ખું વેચાણ થશે. હવે આની અંદર ખાસ યાદ રાખજો, અહીંયા આપણે આપેલી છે ચોખ્ખા વેચાણની રકમ. જો ઘણીવાર છે વેચાણની રકમ તમને આવી રીતના પણ આપેલી હોય, વેચાણ પણ આપેલું હોય, જેમ આપણે આગળના ભાગની અંદર કહો અથવા તો આગળના જે લેક્ચર જે આપણે નાણાકીય પત્રકો સિવાયનું જે આપણે કંપનીના વાર્ષિક હિસાબો જોયું, આની અંદર જોયું હતું કે વેચાણ માઇનસ વેચાણ પરત, આ બંને આપેલું હોય ત્યારે જે હવે મળે ને એ આપણું ચોખ્ખું વેચાણ થશે. તો આ વેચાણનો ક્યાંય ઉપયોગ કરવાનો નથી. ખાસ યાદ રાખજો, વેચાણ માઇનસ વેચાણ પરત કરીને પછી જે જવાબ મળશે એ આપણું ચોખ્ખું વેચાણ થશે. ચોખ્ખું વેચાણ થશે. ઓકે, હવે જોઈએ. ઓકે, આવી રીતના દાખલો આપેલો છે અને હવે આપણે અહીંયા કામકાજ ઉપાડવાનું છે, આપણી વેચાણની ઉપજ. હવે શું કરવાનું, આ 32 લાખ છે આપણા હોનાના છે અત્યારે, આને યાદ રાખશો, અને એક છે આપણે 28 લાખ. આ બંનેની વધારે જરૂર પડશે. આ બધી જે કંઈ પણ વિગતો આપેલી છે અહીંયા, આની અંદરથી શું કરવાનું છે, કઈ રીતના મેળવવાનું છે. હવે સમજો, આની ટકાવારી મેળવવાની, અહીંયા ટકાવારી, આ તમામની ટકાવારી મેળવવાની છે. આની અંદર યાદ એ રાખવાનું કે 2016નું હોય તો અહીંયા 2016નું જ ઉપાડવાનું છે. પછી અહીંયા પેલું ખાનું કરશો તો ભેગું થાય નહીં. એટલે આની અંદર આપણે એક મિસ્ટેક છે, તમારે જ્યારે દાખલા ગણો ત્યારે શું કરવાનું, 2016નું પહેલાં લખવાનું, 2017નું પછી લખવાનું, એટલે ભૂલ થાય ને આની અંદર ભૂલ થવાની શક્યતાઓ વધારે. એટલે આવી રીતના ડાયરેક્ટ કોપી મારવાનું નથી કે 2017નું 2016નું છે ડાયરેક્ટ એમનું લખી નાખ્યું, તો એમ નથી કરવાનું. અહીંયા 2016નું લખવાનું, અહીંયા 2016નું, 2016 અને અહીંયા 2017. હવે અહીંયા 2016નું કીધું છે તો આપણે આનું કામ ઉપાડશું. કઈ રીતના કરશું? ઓકે, અહીંયા મારી પાસે કેલ્સી છે. સૌથી પહેલાં કોઈ પણ જે કંઈ પણ આપણી જે તે મિલકત કે અત્યારે આપણે ઉપજની વાત કરીએ છીએ તો ઉપજ છે કે ખર્ચો છે, આપણે નફા નુકસાનની વાત કરતા નફા નુકસાન પત્રક હોય ત્યારે ઉપજ કે ખર્ચાની વાત કરશું, અને પાકું સરવૈયું હોય તો મિલકત કે જવાબદારીની વાત કરીએ. ઓકે, તો અહીંયા જે કંઈ પણ આપણે ઉપજની ટકાવારી મેળવી છે, જે તે ખર્ચાની મેળવી છે, આ કોલમની વાત કરીએ અત્યારે તો 2016 છે. તો સૌથી પહેલાં શું કરવાનું, તો જેનું મેળવવું છે અત્યારે આપણે આનું મેળવવાનું છે તો આપણે 28 લાખ લેશું. ઓકે, 28 લાખ લીધા. હવે છેદમાં શું મૂકવાનું, તો કે ચોખ્ખું વેચાણ. ચોખ્ખું વેચાણ એ આપણું શું છે, તો કે 28 લાખ જ છે. તો ભાગ્યા કરવાનું 28 લાખ ગુણ્યા 100. ઓકે, આપણને હવે આમાં ખબર જ હોય અહીંયા શું મળે, 100 મળે. શું મળે, કોઈ પણ જગ્યાએ તમને સમાન માપનું પૂછે તો અહીંયા 100 જ આવે, બીજું કંઈ ન આવે. અહીંયા પણ 100 જ આવશે. ઓકે, કારણ કે આના છેદમાં આ મૂકીને ગુણ્યા 100 કરો, તમને જવાબ શું મળે, ભાઈ એ જ મળે ને. જો અહીં 28 લાખ છે, એના છેદમાં 28 લાખ મૂકો, છેદ ગુણ્યા 100 કરો, અહીંયા 1 આવે, 1 ગુણ્યા 100 એટલે જવાબ શું મળે, 100. ઓકે, હવે થોડુંક નવું કરી. અહીંયા 2016 છે, અહીંયા 4 લાખ છે. આપણે પહેલાં લખશું તો નહીં, પણ અહીંયા કેલ્સીમાં કરશું. ઓકે, 4 લાખ ભાગ્યા 4 લાખ ભાગ્યા શું કરવાનું, તો કે હવે ચોખ્ખું વેચાણ એટલે કે 28 લાખ. ઓકે, ગુણ્યા 100 કરશું. હવે જવાબ મળે છે 14.2857. તો 28 પછી 57 પાંચડો છે તો આપણે ડાયરેક્ટ શું લખી નાખશું, 14.29. ઓકે, 2016નું જ લખું છું. પછી છે 32 લાખ, તો લખશું આપણે 32 લાખ ભાગ્યા 28 લાખ ગુણ્યા 100. ઓકે, આપણને જવાબ મળે છે 114.2857. એટલે આપણે ડાયરેક્ટ લખશું 114.29. જો આવી રીતે પાછું તમારે જોઈ લેવાનું તમારું સાચું છે ખોટું. 100 પ્લસ 14.29 કરીએ એટલે 114.29 મળે. એટલા માટે આપણે ડાયરેક્ટ ખબર પડી જાય કે આપણું સાચું છે કે ખોટું છે. એના પછી જોઈએ 14 લાખ. ઓકે, પહેલાં આનું પતાવીએ. 14 ઓકે 50, 14,50,000 ભાગ્યા 28 લાખ ગુણ્યા 100. ઓકે, જવાબમાં આવે છે 51.7857. એટલે ડાયરેક્ટ આપણે 51.79 લેશું. ઓકે, એના પછી છે 2,80,000 ના છેદમાં 28 લાખ. જો અહીંયા ભૂલ ન થાય, 2,80,000 છે, ડાયરેક્ટ 28 લાખ ગણી લેવાના નથી. ઓકે, 10 આવે છે ભાઈ, ડાયરેક્ટ છેદ ઉડાડીને કરી શકીએ. 3,70,000, 3,70,000 ભાગ્યા 28 લાખ ગુણ્યા 100. ઓકે, 13.21 પછી 42 છે એટલે 13.21 જ આવશે. ઓકે, આનું કામ પતી ગયું છે. હવે આવે છે 1,80,000. 1,80,000 ભાગ્યા 28 લાખ ગુણ્યા 100. 6.43, કારણ કે પાછળ આઠડો છે.
ઓકે, હવે આવે છે 90,000. તો 90,000 ના છેદમાં 28 લાખ ગુણ્યા 100 એટલે 3.21. 3.21 લાઈનમાં થોડુંક આમ તેમ કર્યું છે આપણે. ઓકે, હવે આવશે 1 લાખ. 1 લાખ ભાગ્યા 28 લાખ ગુણ્યા 100 3.57. હવે આ બધાનો સરવાળો કરીએ તોય આપણે મળી જાય, પણ એટલું બધું કરાય નહીં. ડાયરેક્ટ કરી લેવાય. 14,70,000 ભાગ્યા 28 લાખ ગુણ્યા 100 88.21. ડાયરેક્ટ લખશો 28.21. પછી 7,30,000નું પણ સેમ થશે. 7,30,000 ભાગ્યા 28 લાખ ગુણ્યા 100 26.07. એના પછી છે 2,19,000. 2,19,000 ભાગ્યા 28 લાખ ગુણ્યા 100 એટલે 7.82. હવે આ બેને સરવાળો કરીએ. ઓકે, સરવાળો જ છે ને. આવકવેરા પહેલાંનો નફો એની અંદરથી માઇનસ કરવાનો છે. 26.07 માઇનસ 7.82 ડાયરેક્ટ કરી શકો, થાય તો 18.25. 18.25 ડાયરેક્ટ કરી આવી રીતે પણ કરી શકો. 5,11,000 ના છેદમાં 28 લાખ ગુણ્યા 100 તોય થાય. પણ આવું ઇઝી હોય તો ટ્રાય એવી કરવાની કે ઇઝી કરી શકે, એટલો બધો ટાઈમ હોય નહીં. ઓકે, આનું કામ છે આપણે પતાવી નાખ્યું છે. હવે કામ આનું છે 6 લાખ ભાગ્યા 32 લાખ. 6 લાખ ભાગ્યા 32 લાખ ગુણ્યા 100 એટલે 18.75. ડાયરેક્ટ કરશું 118.75. ઓકે, એના પછી સેમ પ્રોસેસ થાય છે આખી. તમામના છેદમાં આપણે 32 લાખ મૂકવાનું, બીજું કાંઈ નથી. તમારો ટાઈમ વેસ્ટ ન થાય. ડાયરેક્ટ દાખલો છે હું અહીંયા જેટલી રકમ છે લખી નાખું છું. ઓકે, દાખલો કંઈક આવી રીતના થાય છે. સમજવાનું એક અહીંયા છે તો એ જોઈ લેજો. અહીંયા 70,000 છે. અહીંયા 70,000 આપણને માઇનસ આપેલા છે, કાઉન્સમાં છે એટલે માઇનસ હોય. એના છેદમાં આપણે મૂકવાના 32 લાખ ગુણ્યા 100 કરવાનું. જેટલો જવાબ મળે એટલે કે અહીંયા 2.1875 મળે એટલે 2.19 થશે. હવે 2.19 થઈ કેવા આવશે તો કે માઇનસ આવશે, કારણ કે જ્યારે પણ તમને આવી રીતના માઇનસ આપેલું હોય એક રકમની અંદર તો એ આખે એનું જે કંઈ પણ પોઈન્ટ છે, ટકાવારી જે કંઈ પણ મળે છે આપણને એ પણ છે એ માઇનસમાં આવશે. બંને વસ્તુ માઇનસમાં નહીં હોય, એક વસ્તુ હશે તો એ માઇનસમાં આવશે. એટલે એ બાબત છે આપણે ખાસ સમજવાની. આવી રીતના દાખલો કરવાનો છે. બહુ જ ઇઝી દાખલો છે. કંઈ એટલે કંઈ એની અંદર હાર્ડ છે જ નહીં. સૂત્ર યાદ રાખવું હોય ને તો રાખી શકો. સૂત્ર યાદ ન રાખવું હોય ને તોય તમે ડાયરેક્ટ કરી શકો. તો સૂત્રની અંદર 2-3 બાબતો ઉપરને ખર્ચ ને એવું યાદ રાખવું. એના કરતાં શું કરવાનું, સમાન માપનું પૂછાય એટલે આને અત્યારે આપણે મેઇન હથિયાર બનાવવાનું. આ જે કંઈ પણ આપણને રકમ આપેલી છે અહીંયા વેચાણ, આ આપણું મેઇન હથિયાર થાય. આ બધા એના છેદમાં આવશે. ક્યાં આવશે? છેદમાં આવશે. જેની રકમ જોતી એના છેદમાં એ મૂકીને ગુણ્યા 100 કરી નાખો, ટકાવારી મળી જાય. ટકાવારી મેળવવી તો ગુણ્યા 100 કરવા જ પડશે. 100 કરવા પડે એટલે યાદ રહી જાય કે આની રકમ જોઈશે આના છેદમાં આ મૂકો, આની રકમ જોઈ તો આના છેદમાં આ મૂકો. પછી આના છેદમાં આ મૂકવા જવાય નહીં, તો આખું પેપર પૂરું થઈ જાય પછી તો એ જવાબ મળે નહીં. એટલે આપણે આના છેદમાં આની જે 2016 હોય તો એની જ રકમ મૂકવાની. બીજું આની અંદર કંઈ નવું નથી. યાદ એ રાખવાનું કે આની અંદરથી આ મૂકવાનું હોય તો આ છેદમાં આવશે, આ કે અંશમાં આવશે નહીં. અને પછી ગુણાકારમાં ન. તમે જો તુલનાત્મક પત્ર ઘણા છે એ બધું કન્ફ્યુઝ થઈ જતું હોય, ભેગું થઈ જતું, મિક્સ થઈ જતું હોય, કન્ફ્યુઝનમાં મિક્સ થઈ જતું હોય કે ચાલુ વર્ષને ગુણ્યા ઓલું તમે કરવાનું છે. આગળનું જે આપણે તુલનાત્મક જોયું આની અંદર હતું ને કે પાછળના વર્ષનું હોય તો કઈ રીતના કરવાનું, ચાલુ વર્ષનું હોય તો ઉપર 100 + ટકાવારી આવે, 100. આ તમને યાદ હશે. તો એવું જો યાદ રાખીને આ કરવા જાઓ તો ભેગું થાય નહીં, તો બે ભેગું થાય. એટલે સમાન માપનું હોય તો ઇઝી અહીંયા આ મૂકતું જવાનું છે, બીજું કાંઈ એની અંદર કરવાનું નથી. ઓકે,
અને ઓમાં તો ટકાવારી મેળવવાની હતી, ઇઝી હતું. વધારો ઘટાડો મેળવવાનો હતો. આની અંદર એવું કંઈ વધારો ઘટાડો છે નહીં, કારણ કે આ છે એક વિભાગ સાથે આખી ટકાવારી છે આની ટૂંકમાં સમાન થતી હોય, સરખામણી કરવાની હોય. ઓમાં આપણે એક વર્ષનું બીજા વર્ષ સાથે કરતા હતા. ઓકે, હવે આવે છે નીચે ટૂંકમાં આપેલ તારીખ 31/3/2016 અને 31/3/2017 પાકા સરવૈયાઓના આધારે પાકા સરવૈયાનું સમાન માપનું પત્રક તૈયાર કરો. હવે આપણે પાકા સરવૈયાનું કરવાનું છે. આપણે કયું કર્યું? નફા નુકસાનનું કર્યું. પાકા સરવૈયાનું કરવાનું છે. પાકા સરવૈયામાં કોનો આધાર લેવો? તો એની અંદર શું હતું સૂત્રમાં જોઈએ, આપણને જે સૂત્ર આપેલા છે આની અંદર જોઈએ તો આપણે અહીં કીધું છે જે તે દેવા કે મિલકતની રકમ છેદમાં જે તે વર્ષના પાકા સરવૈયાનો સરવાળો અને ગુણ્યા 100 આપણે છે છેદમાં આવશે. ઓકે, અહીંયા આપણને કુલ આપેલ છે, અહીંયા કુલ આપેલ છે. તો કયો લેવો? કારણ કે બધાય સેમ છે, પાકા સરવૈયા છે એટલે સેમ હશે જ. અહીંયા આપણે ઇક્વિટી અને જવાબદારી છે અને અહીંયા મિલકત છે. તમે 20 લાખ છે એટલે ડાયરેક્ટ ગમે લઈ શકશો. કરવાનું શું? જે તે મિલકત કે જે તે દેવું છે. અહીંયા આપણે મિલકતની વાત કરીએ છીએ 2017 ને 2016 આમાં પણ સેમ જ ભૂલ છે. શું કરવાનું? 2016નું 16માં લખશું, 17નું 17માં લખશું. અહીંયા જોઈએ પહેલાં સૌથી પહેલાં 12 લાખ. ઓકે, 12 લાખ. પછી શું કરવાનું? તો કે ભાગ્યા. શું ભાગ્યા? મૂકવાનું શું છેદમાં? તો 20 લાખ. જે તે બેલેન્સ શીટનો જે આપણો સરવાળો મળે છે એ મૂકવાનો, ગુણ્યા 100 કરવાનું. જવાબમાં આપણને મળે 60 એ લખવાના. ઓકે, 2016નું છે, હા છે. ઓકે, એના પછી છે 3 લાખ. તો 3 લાખ ઓકે ભાગ્યા 12 લાખ. સોરી, 12 લાખ નહીં આવે, 20 લાખ આવશે. આવી રીતના ભૂલ થાય તો નહીં ભેગું થાય કોઈ દી. ઓકે, કેટલા આવે છે? 15, 60 અને અહીંયા 15. હવે આવે છે 4 લાખ. શું કરશું? 4 લાખ ના છેદમાં 20 લાખ. ઓકે, ગુણ્યા 100. ઓકે, 20. પછી આવે 1 લાખ. 1 લાખના છેદમાં 20 લાખ. જો આ દાખલા છે મોઢે થઈ જતા હોય તો પહેલાં એવી રીતના કરવાની ટ્રાય કરવી. ડાયરેક્ટ કેલ્સી છે હાથમાં લેવું નહીં. જો અહીંથી થઈ જતા હોય તો, અને એ પછી ભૂલ ન પડતી હોય ને તો પછી ભૂલ પડે અને 20ની જગ્યાએ 2 આવે, 20ની જગ્યાએ 200 આવે તો ભેગું થાય નહીં. ઓકે, 20 લાખના છેદમાં 20 લાખ આવી રીતના થાય. 20 લાખ એના છેદમાં 20 લાખ ગુણ્યા 100 એટલે કેટલા આવે? 100. અહીંયા પણ કેટલા આવશે? 100. અહીંયા કેટલા આવશે? 100. અહીંયા પણ 100. એટલે કોમન સેન્સ વાપરવાનું. પછી અહીંયા 20 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100 કરવાનું નહીં. હવે શું કરશું? તો અહીંયા આવે છે 18 લાખ. તો આપણે લખશું 18 લાખ. 18 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100. ઓકે, 90. એના પછી છે 1,25,000. 1,25,000 ભાગ્યા 20 લાખ ગુણ્યા 100. 6.25. 6.25. એના પછી છે 75,000 ભાગ્યા 20 લાખ ગુણ્યા 100. ઓકે, 3.75. આવી રીતના મળે. હવે શું કરવાનું? હવે કરવાનું 2017નું. 2017નું એટલે આ કોલમ 8 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100. કેટલા આવશે? 40. તો લખવાના 40. એના પછી 4 લાખ. 4 લાખ ભાગ્યા 20 લાખ. શક્ય હોય તો દાખલો છે હેરોહેર કરવાની ટ્રાય કરવી. અહીંયા આવશે 20. ઓકે, 6 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100 એટલે આવશે 30. એના પછી છે 2 લાખ. તો 2 લાખ ભાગ્યા 20 લાખ આ તમે મોઢે કરી દો ગુણ્યા 100. 2 10 20 થાય, 10 ગુણ્યા 100 થશે. આ દાખલો તમે મોઢે કરી શકો. અહીંયા 2 લાખના છેદમાં 20 લાખ ગુણ્યા 100 છે. 2 10 20 થશે. 10 ભાગ્યા 100 ભાગ્યા 10 થશે. ઓકે, 10 હા 10 જેવું થશે. શૂન્ય બધા ઉડાડ નાખ્યા છે. ઓકે, 16 લાખ. 16 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100. ઓકે, 80. એના પછી છે 2,50,000 ભાગ્યા 20 લાખ ગુણ્યા 100. 12.5. એના પછી 1,50,000 ભાગ્યા 20 લાખ ગુણ્યા 100 એટલે કે 7.5. આવી રીતે છે આપણો દાખલો થાય. આની અંદર આપણે પાકા સરવૈયાને યાદ એટલું રાખવાનું છે કે સમાન માપનું પત્રક પૂછાય તો આ બાબત તમને અહીંયા આપ્યું હોય નહીં. એટલે આની વાત કરું છું. આ તો તમારે ગણવાની છે પણ આ ન આપેલું એટલે આ જોઈ લેવું કે આની
અંદર લખવાનું શું કરવાનું શું ખાલી ખાના ગાડીને તો વ્યૂ હોય નહીં કે મને દાખલો તો આવડે પણ એની ઉપર હું હેડિંગ લખવું નથી આવડતું તો એ જોવાનું કે પાકા જો અહીંયા કઈ રીતના કીધું છે રકમ રૂપિયામાં અહીંયા શું કીધું પાકા સરવૈયાના સરવાળા સાથે ટકાવારી તો એવું લખવાનું નહીં અહીંયા તો આપણે આપેલું હશે જે કંઈ પણ અહીંયા યાદ રાખવાનું છે અહીંયા શું યાદ રાખવાનું ટકાવારીમાં અહીંયા પણ ટકાવારીમાં બધી ટકાવારી કાઢવાની છે જો આની ટકાવારી સાચી પડે તો આપણી 12માની માર્કશીટની જે ટકાવારી છે ને એ કંઈક અપમાં આવે ઓકે આ વિડીયોની અંદર કાંઈ વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો તમારા કાંઈ પણ સજેશન હોય તો પણ કોમેન્ટ કરી શકો છો એકાદ બે કોમેન્ટ છે આપણે જે બોર્ડના જે એક્ઝામ છે બોર્ડની અંદર જે કંઈ પણ દાખલાઓ પૂછાય છે આ જે આપણે ચેપ્ટર લઈએ એના તો એની આપણે કોમેન્ટ આવે છે કે એની સિરીઝ ચાલુ કરો તો એ પણ આપણે કરવાના છે અને આ વિડીયોની અંદર કંઈક વેરી હોય તો કોમેન્ટ કરી શકો છો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ